નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે. નવનિર્માણ ન્યૂઝ એટલે આજની પેઢીનો અવાજ. આણંદ ભાજપના સંગઠન પ્રભારી વર્ષાબેન દોશીએ આણંદ જિલ્લાની મુલાકાત લીધી હતી. આણંદ ભાજપ સંગઠન પ્રભારી તરીકે નિયુક્ત થયેલ વર્ષાબેન દોશી પ્રથમ વખત આણંદ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. વર્ષાબેન દોશી સૌપ્રથમ આણંદના ગોયા તળાવ નજીક આવેલા અંબાજી મંદિર ખાતે જઈ માતાજીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા. ત્યારબાદ તેઓ નાવલી ખાતે આવેલ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ ભાજપના આગેવાનો સાથે બેઠક કરી હતી. આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે આ બેઠકમાં તે અંગેની પણ મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી અને સંગઠન વધુ મજબૂત કેવી રીતે બનાવી શકાય તે દિશામાં ચર્ચા કરાઈ હતી. નમસ્કાર. સંગઠનમાંથી મારી આણંદ જિલ્લામાં પ્રભારી તરીકેની નિયુક્તિ થઈ છે. એ માટે હું મારા પ્રદેશ સંગઠનનો ખૂબ આભાર માનું છું. આજે પહેલી વખત આણંદની મુલાકાતે આવી છું. આ જિલ્લો ભારતીય જનતા પાર્ટીમાં સક્ષમ છે અને વધારે સારી રીતે આગામી દિવસોમાં જે અમારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવે છે એ ઉપરાંત સંગઠનનું જે કામ છે એ કામને જોવા માટે પ્રદેશમાંથી નિયુક્તિ થતી હોય છે. આણંદ જિલ્લો 20 મંડળનો જિલ્લો છે, ખૂબ મોટો જિલ્લો છે, સમૃદ્ધ જિલ્લો છે અને જે ભારતીય જનતા પાર્ટીનું ખૂબ સારું વાવેતર છે એ જિલ્લામાં મને કામ કરવાની તક મળી છે. એ માટે હું પાર્ટીનો ખૂબ આભાર માનું છું. અને આજે મારો પ્રથમ દિવસ છે. આજે અમારી અલગ અલગ કાર્યકર્તાઓ સાથે ઝોન વાઇઝ બધી મિટિંગો છે. એ મિટિંગોની અંદર મારો આજે બધા સાથે પ્રથમ પરિચય થશે. જિલ્લાના અધ્યક્ષ માનનીય શ્રી સંજયભાઈ પટેલ એક ભાઈ તો સારામાં સારા છે જ, પરંતુ સંગઠનના પણ ખૂબ ભાઈ છે. એમની સાથે મને કામ કરવાનો મોકો મળ્યો છે. એ પણ મારા માટે બહુ ઉત્તમ તક છે. હું માનું છું હું પણ જિલ્લામાંથી કંઈક શીખીશ અને પાર્ટીને સમર્પિત કરીશ. એવી ભાવના સાથે આજનો મારો પ્રથમ દિવસ છે. એને હું કાયમ સફળ બનાવીશ અને પાર્ટીમાં જે ઈચ્છે છે એ પ્રકારે